નારી સ્વાભિમાન આંદોલનની શુભ શરૂઆત પરેશભાઈ ધાનાણીએ કરી છે। આજથી એ 24 કલાકના આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે। આખા એ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી સૌ સામાજિક આગેવાનો, દરેક સમાજના 18 વર્ણના આગેવાનો આ આંદોલનને સમર્થન આપવા માટે આજે અમરેલી ખાતે આવવાના છે। આ આંદોલન કોઈ રાજકીય આંદોલન નથી, આ મંચ કોઈ રાજકીય મંચ નથી। આ મંચ ઉપરથી જેને ઘેરે દીકરી છે, જે લોકો આવતા ભવિષ્યની અંદર એની દીકરીની સુરક્ષાઓ ઈચ્છે છે, એના માટેનું આ આંદોલન છે ને એવા તમામ લોકો આ આંદોલનની અંદર જોડાશે એવો અમને વિશ્વાસ છે। તમામ રાજકીય પાર્ટીના, તમામ સામાજિક સંસ્થાના આગેવાનોને પણ આ આંદોલનની અંદર જોડાવાના છે અને આવતા દિવસોની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર બિન રાજકીય રીતે નારી સ્વાભિમાન આંદોલન શરૂ થવાનું છે। જ્યાં સુધી અમરેલીની પીડિત દીકરીને ન્યાય ન મળે, એની ઉપર અત્યાચાર કરનારા લોકોને ડિસમિસ કરવામાં ન આવે, એની ઉપર આકલા પગલાં લેવામાં ન આવે, ત્યાં સુધી આ આંદોલન સમગ્ર ગુજરાતમાં ચાલવાનું।